અમદાવાદના ખોખરામાં 7 ડે શાળાના વિદ્યાર્થીની હત્યાનો આ મામલો સામે આવ્યો છે। ત્યારે સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં 7 ડે શાળામાં વિદ્યાર્થી હત્યાનો આ મામલો સામે આવ્યો। અમદાવાદથી આ સમાચાર, જ્યાં ડીઓ દ્વારા સ્કૂલ ખાતે 4 અધિકારીની ટીમ મૂકવામાં આવી। સમગ્ર મામલે અમદાવાદ ડીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ત્યારે વિદ્યાર્થીઓના સુરક્ષાના ભાગરૂપે અધિકારીઓ તૈનાત રહેશે તેવું ડીઓએ જણાવ્યું। નિયુક્ત અધિકારીઓ શાળા સમય દરમિયાન ઉપસ્થિત રહેશે। અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યાનો આ મામલો સામે આવ્યો। ત્યારે ડીઓ દ્વારા સ્કૂલ ખાતે 4 અધિકારીની ટીમ મૂકવામાં આવી। સમગ્ર મામલે અમદાવાદ ડીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓના સુરક્ષાના ભાગરૂપે અધિકારીઓ તૈનાત રહેશે તેવું ડીઓએ જણાવ્યું। નિયુક્ત અધિકારીઓ શાળા સમય દરમિયાન પણ ઉપસ્થિત રહેશે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યાનો આ મામલો સામે આવ્યો। કરવામાં આવે છે અને જુદી જુદી શાળાઓમાં જે પ્રવેશ માટે ઇન્ક્વાયરી કરવામાં આવે છે તેને ધ્યાને લઈ અમારા સુધી મૌખિક રજૂઆતો આવી અને વિદ્યાર્થીઓના પ્રવેશ માટે જુદી જુદી શાળાઓમાં જ્યારે પ્રવેશ માટે વાલીઓને પ્રયત્ન કરતા હોય ત્યારે તેમને મદદરૂપ થવા માટે અમદાવાદની મણિનગર ખોખરા વિસ્તારની અને અન્ય શાળાઓને અમે સૂચના આપી છે કે કોઈ પણ વાલી જે છે 7th ડેમાંથી જ્યારે પ્રવેશ માટે ઇન્ક્વાયરી કરે ત્યારે તેને શાંતિથી સારી રીતે જવાબ આપી પ્રવેશ ફોર્મ ભરાવી અને હાલ પૂરતું ભલે એમનું લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ પ્રોવિઝનલ એડમિશન આપવા માટેની કાર્યવાહી કરે તેવું જણાવ્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જે છે એ બગડે નહીં। વધુમાં આ જ શાળા 7th ડેને પણ આજથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સૂચના આપી દીધી છે, જેથી આજથી એનું ધોરણ 6 થી 12નું ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે। આગામી દિવસોમાં બાકીના ધોરણનું પણ એડમિશનની પ્રક્રિયાની સાથે સાથે જે છે એ ઓનલાઈન શિક્ષણ આ શાળામાં પણ ચાલુ થઈ જશે। પ્રવેશમાં ક્યાંય પણ તકલીફ ન પડે તે માટે અમે અમારી સારથી હેલ્પલાઇન પણ જે છે એ નંબર પણ જારી કર્યા છે। સાથે સાથે આ ચારેય અધિકારીશ્રીઓના નંબર પણ આપ્યા છે અને ત્યાં સ્થળ ઉપર પણ 7th ડેમાં ઉપસ્થિત રહીને પણ તેઓ વાલીઓના કોઈ પણ પ્રશ્નો હશે તેને સાંભળી એમને પ્રવેશમાં મદદ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે અને આ જ શાળામાં બાકીના જે વિદ્યાર્થીઓ છે એમનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ પણ આજથી શરૂ કરી દેવામાં આવેલું છે। શાળાને જે શોકોઝ નોટિસ આપેલી છે તેમાં શાળા સામે પોલીસે પણ જે કાર્યવાહી કરી એના પર ગુનો દાખલ કરેલો છે તેને પણ અમે 3 દિવસનો સમય આપેલો છે, એટલે એ 3 દિવસમાં તેઓ એમનો રિપોર્ટ જે છે એ અમારી ટીમ દ્વારા પણ રજૂ થશે। સાથે સાથે એ એમનો ખુલાસો રજૂ કરશે। વધુ એવિડન્સ માટે અમે વાલીઓના સંપર્કો અમારી ટીમ જે છે એ કરી રહી છે, જે ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે। શું વ્યવસ્થા કરાશે? 7th ડે સ્કૂલ મણિનગર ખોખરા